ગંગાની જેમ વિશ્વામિત્રીનું શુદ્ધિકરણ હાથ ધરવું જરૂરી છે। વિશ્વામિત્રીમાં વર્ષો વરસ આવતા પૂરને લીધે ઢંકાયેલા ઉવારા તેમજ ધાર્મિક સ્મારકોને બહાર કાઢવા યુવાનોએ શ્રમ યજ્ઞ કર્યો હતો। શહેરમાં કાર્યરત નવનાથ કાવડ યાત્રા સમિતિના નીરજ જૈને જણાવ્યું હતું કે કમાટીબાગ પાછળના કામનાથ મહાદેવ પાસે વિશ્વામિત્રી નદીના ઉવારા પાસે પૂરના કાંપને લીધે ઢંકાયેલી સમાધિઓ પૈકી સદીઓની પૂર્વેની 7 સમાધિ મળી આવી છે। હજુ પણ ઐતિહાસિક વારસો મળવાની સંભાવનાને પગલે આજરોજ સવારે શહેરના સેંકડો યુવાનો કામનાથ મહાદેવ પાસે શ્રમ યજ્ઞ શરૂ કરી સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું। નીરજ જૈને વધુમાં જણાવ્યું હતું કે ગંગાની જેમ વિશ્વામિત્રીનું શુદ્ધિકરણ થાય તે અત્યંત આવશ્યક છે। 5 મહિનાથી વડોદરાના નવનાથ મંદિરોની સફાઈ ઝુંબેશ ચાલી રહી છે। આજે ગુજરાતનો સ્થાપના દિવસ ગૌરવ દિવસ એ નિમિત્તે આજે નક્કી કર્યું હતું કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને મજૂરોને બોલાવી જે બિલ્ડર મિત્રોએ મજૂરો આપ્યા છે એ બધાના સાથથી આ ઓવારાની શુદ્ધિકરણ સફાઈ કરવી। એના ભાગરૂપે સવારે 7 વાગ્યાથી લગભગ 40 મજૂરો અને કાર્યકર્તાઓ બધા ભેગા થઈ આ ઓવારાની સફાઈ કરી રહ્યા છે। કોર્પોરેશને આજે એક જેસીબી આપ્યું છે અને એક ડમ્પર આપ્યું છે આ કચરો હટાવવા માટે। અમે વડોદરાની જનતાને એવું કહી રહ્યા છે કે આવો આ આપણી ફરજ છે। વડોદરા મહાનગર સેવા સદન એકલું આ કામ નહીં કરી શકે।